હે પારુલ, મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી? 2 છોકરાની વાતો આવી હતી. મારા બેટા અત્યારે 2 સુખી હશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? 2 બચી જાય. પારુલ, તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે ને? ખાવાનું હાહરીમાં, ગાવાનું પિયરનું. તમારા જેવું જ. તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયાના કરો. હિમુ, પરીક્ષાની 15 દિવસની જ વાર હે બેટા. આ મોબાઈલ મૂકો અને ચોપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી, હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું, એટલે હું અઠવાડિયાની વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ, ઉઠો બેટા. ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચવાનું રાખો બેટા. હવે મમ્મી, હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે, એટલે આજથી હે ને હું રાતે મોડા સુધી વાંચી લઈશ. મમ્મી, હવે હું આ 4 દાખલા ગણી લઉં ને પછી અડધો કલાક મને નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બેટા. હવે વાંચો ને. મમ્મી પ્લીઝ, હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી, ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાનીમાની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે મોબાઈલ? 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું યાર, થોડીક વાર તો ફોન આપ. હિમુ, હુઈ જા બેટા. ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ. એમાં એવું હોય ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું, તમે થોડુંક વધારે ખાઈ લીધું એટલે મને ઊંઘ આવી જાય. બોલ. મને ખબર જ હતી કે તું હુઈ જઈશ, એટલે જ તાર માટે દૂધ બનાવી લઈ. એટલે પી લે. હિમુ, ઉભી રહે બેટા, ઉભી રહે. આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય. અને હા, ફૂટપટ્ટી લીધી લીધી અને પેન્સિલ લઈ લીધી અને 2 વધારાની પેન. બધું લઈ લીધું. પરિકર. અલે મમ્મી, બધું લઈ લીધું. જવા દે ને. અને હા કરજો, ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછી. આ તો ગમે જ થઈ જાય, મારા આમની જોડે વાંચવું જ નહીં. અરે વાહ, તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. તે રોજ ટાઈમે નહીં આવતો હું? ચાલ રખડવા જાઉં હું? હોશિયારી મારે છે. જા પાણી લઈ આય. ટાઈમ ટુ ટાઈમ આવી ગયા વાળા. કંટારી ના આવે ને લોહી પીવે. લો પાણી. આ શું લઈને આવી તું? પાણી હે? ગરમ પાણી છે. અરે મારા હાથેડા બારી નાખવાના તારે? તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની? હા, બુદ્ધિ વગરના હે. લો આ ઠંડુ પાણી. આટલું બધું ઠંડુ પાણી લેવાય? ઓડી, તને બુદ્ધિ જ નહીં પહોંચતી. મિક્સ કરીને લાઈન જા. બુદ્ધિ વગરના હાવ. લો મિક્સ પાણી. કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં? છે તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી, પે મેલી રાખવા લાયા છે. બધી વસ્તુ ભરી જ રાખવાની, ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુનો. લો આ કાચલા ગ્લાસમાં ઠંડુ પાણી. ટ્રે હે આપણા ઘરમાં? છે ને? જાણે તાણે હાથમાં ચાલીને લઈને આવો. મહેમાન આવ્યા તાણે આવું જ કરો. શીખો થોડુંક, ટ્રેમાં પાણી લઈને આવતા શીખો. ગુડ મારી નાખ્યો આખો. કંટારીને આવ્યા હોય ને પત્તર ફાડી નાખે આખી. લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. કારો મૂડ મરી ગયો હવે પાણી પીવાનું. હવે એક કામ કર, ચા જ બનાવી દેવે ડાયરેક્ટ. ચા બનાવીને લઈ જાય અને તુલસી નાખજે પાછી. કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. લો હવે ટ્રેમાં કાચના કપરકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે? બિસ્કીટે હોય તો ભેરા. હવે તો એવું થવાનું કે મોઢું તોડી નાખું.